હવે આપણે જોઈએ બીજું એક્ઝામ્પલ. આમાં પણ આપણે 4 બિંદુ આપેલા છે, તો A, B, C અને D 4 નામ આપી દઈએ. સૌપ્રથમ બાજુઓ શોધવાની. ચલો તો આપણે AB બાજુથી શરૂઆત કરીએ. x1 A અને B બિંદુને જ ધ્યાનમાં લેવાનું. ચલો માઇનસ એનો સ્ક્વેર પ્લસ y1 એટલે 5 અને y2 એટલે 1. 5 માઇનસ 1 નો સ્ક્વેર અને 3 6 એનો સ્ક્વેર. 5 માંથી 1 જાય 4 નો સ્ક્વેર. 6 ગુણ્યા 6 એટલે 36 અને 4 ગુણ્યા 4 એટલે કેટલા આવશે? 16 આવશે. 6 6 12 ને 3 ને 4 ને 52 આવશે, બરોબર. પરંતુ એ બી નો સ્ક્વેર, તો એ બી બરાબર વર્ગ આ બાજુ જાય તો વર્ગમૂળ લાગે. એ બી બરાબર 52 એટલે શું થાય? 13 ચોક 52. 4 નું વર્ગમૂળ નીકળી જાય, કેટલું? 2. તો વર્ગમૂળ ની અંદર વધે 13. તો એ બી બાજુનું માપ આપણને મળી ગયું. કેટલું આવ્યું? 2 વર્ગમૂળમાં 13. ચલો હવે આપણે જોઈએ બી અને સી નું માપ. તો બી ને સી ના બિંદુના જ યામ ધ્યાનમાં લેવાના, બરોબર. તો અહીંયા x1 એટલે 3 ને x2 એટલે 0 એનો સ્ક્વેર, y1 એટલે 1 અને y2 એટલે 3 એનો સ્ક્વેર. 3 તરી 9 પ્લસ -3 માંથી 1 જાય તો -2 એનો સ્ક્વેર. 9 પ્લસ 2 દુને 4. અહીંયા શું આવશે? 13 આવશે. તો બી સી બરાબર વર્ગ આ બાજુ જાય તો શું લાગે? વર્ગમૂળ. 13 અવિભાજ્ય, તેનું વર્ગમૂળ કાંઈ નહીં. ચલો હવે આપણે જોઈએ ત્રીજી બાજુ સી અને ડી નું માપ. એમાં x1 0 અને x2 -1. y1 એટલે કે 3 અને -4. 3 અને -4 એનો સ્ક્વેર. અહીંયા માઇનસ માઇનસ પ્લસ 1 નો સ્ક્વેર કેટલો થાય? 1 થાય. અહીંયા પણ 3 માઇનસ માઇનસ પ્લસ 4 એનો સ્ક્વેર. ચલો 1 નો સ્ક્વેર 1, 4 ને 3 7 નો સ્ક્વેર, 7 ગુણ્યા 7 એટલે કેટલા આવશે? 49. 49 ને કેટલા થાય? 50 થાય. સીડી નો સ્ક્વેર. સીડી બરાબર વર્ગમૂળમાં 50. એના અવિભાજ્ય અવયવ પાડી દેવાના. 25 દુ 50. 25 નું વર્ગમૂળ નીકળે કેટલું? 5 અને 2 નું વર્ગમૂળ નીકળે નહીં. ચલો હવે આપણે ચોથી બાજુ શોધીએ. ડી એ અથવા તો એડી લખો તોય ચાલે. -1 અને -3. -1 અને -3 એનો સ્ક્વેર પ્લસ y1 એટલે -4 અને y2 એટલે 5 એનો સ્ક્વેર. -1 માઇનસ માઇનસ પ્લસ અહીંયા 3 એનો સ્ક્વેર. માઇનસ માઇનસ પ્લસ 5 ને 4 કેટલા થાય? 9 એનો સ્ક્વેર. 3 માંથી 1 જાય તો 2 નો સ્ક્વેર પ્લસ 9 ગુણ્યા 9 એટલે 81. અહીંયા 4 અને અહીંયા 81 કેટલા આવશે? 85. ડી એ બરાબર વર્ગમૂળમાં 5. હવે ચારે બાજુના માપ સરખા છે નહીં. એનો મતલબ એવો કે આપેલ શિરોબિંદુઓ વિષમ બાજુ ચતુષ્કોણ બનાવે